ત્રીજી મે અને વર્ષ 2026 આપણે થાન તાલુકાના આ તરણેતર ગામ છે. આમ તો આ આખું આપણા ઇતિહાસ સાથે જોડાયેલું છે. કહેવાય છે કે અને આ પંચાલ ભૂમિ કહેવાય છે. અહીંયા દ્રૌપદીએ અર્જુને માછલી વીંધી હતી અને દ્રૌપદીનો જે સ્વયંવર છે એમાં એ સ્વયંવર યોજાયો હતો. એ ભૂમિ એ આ તરણેતર છે એવું આપણું લોકવાયકા છે. જ્યારે આવી પવિત્ર ભૂમિમાં આજે આપણે અહીંયા પ્રાકૃતિક કૃષિ માટે સંગોષ્ઠી કરી રહ્યા છીએ, ત્યારે મિત્રો અહીં આપણે જોયું કે ઘણા બધા પાકો સાથેનું વાવેતર છે અને ખાસ કરીને આપણી સાથે ધરમસિંહભાઈ છે જે ખેતી કરે છે, ખેડૂત છે. એમને હું વિનંતી કરું કે તમે જે રીતે ખેતી કરો છો એ ખેતીની અહીં ખેડૂત ભાઈઓને માહિતી આપો. ધરમસિંહભાઈ. ખેડૂત મિત્રો, તો જે મેં શરૂઆત કરી એ મારો વિચાર 2017થી છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. એમ સમજો કે અત્યારે આ સમય એવો થતો ગયો કે આપણને કેમિકલ છોડતું નથી ક્યાંયથી. કોઈ પણ જગ્યાએ જાઓ તો એ કેમિકલવાળું જ આવવાનું છે. તો આ એક ઘરની અંદર વિચાર આવવો જોઈએ કે આપણા ઘરના સારું એવું ખાય. પહેલો વિચાર એ મહત્ત્વનો છે. બાકી વેચવાનું એ મહત્ત્વનું નથી. પહેલાં ઘરના માણસો સારું ખાશે તો તમે બીજાને સારું ખવડાવી શકશો. આ વિચાર મારો હતો, એટલે મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. 2019થી મેં સંપૂર્ણ જેટલી મારી જમીન છે એમાં મેં શરૂઆત કરી અને ધીરે ધીરે આજ અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. અને મારો પાક છે એમાં પણ કાંઈ અત્યારે ફરક પડતો નથી. મારું ધારો કે આપણે જે અત્યારે ખર્ચા થતા હોય છે હળ મારવાના, રોટાવેટર મારવાના, તો આમાં એ થતું નથી. કારણ કે આમાં જમીન છે એ 4 થી 5 ઇંચ જ ખેડવાની થાય છે. એટલે તમારો જે ઉપરનો ખર્ચો છે એ પણ ઘટી જવાનો. સરકારની એક જે યોજનાઓ ચાલે છે એમાં પણ તમને ઘણો બધો ફાયદો થવાનો છે કે જમીન છે એ વધારે ન ખેડાય. વધારે ખેડો તો શું થાય, તો જે કાર્બન છે એ નીકળી જવાનો છે. ઘણા ખેડૂતો અત્યારે હેવી જે હળ છે એ મારીને જમીન ખુલ્લી કરતા હોઈએ છે, તપાવે છે. ઉનાળામાં જમીન તપાવે છે ઊંડી ખેડ કરીને. આ ખોટું છે. બરાબર. તપાવવાની નથી. સાચી વાત છે. તપાવો એટલે એની અંદરથી કાર્બન નીકળી જવાનો છે બહાર ને આપણને મોટું નુકસાન છે. આ જમીનની ફળદ્રુપતા ઘટી જવાની છે. અને અત્યાર સુધી જે આપણને થતું હતું કે આ છે એ આપણે ખાતર નાખવાથી જ બધું થતું હતું, પણ એવું નહોતું. જે ઓર્ગેનિક કાર્બન એની અંદર જમીનમાં હતો એટલે થતું હતું. અત્યારે કદાચ ઘણા બધા ખાતર આડેધડ વાપરતા હશે પણ છતાં ઉત્પાદન નથી આવતું. એનું કારણ આ છે. એટલે મારી સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ બધાય છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળો. તેલની માહિતી દીધી જાય. અને શું કર્યું? આ છે મારું પ્રાકૃતિક મગફળીનું ગિરનાર 4 નંબર મગફળીનું તેલ કઢાવેલું છે જે પ્રાકૃતિક છે. કેટલામાં ડબ્બો આપો છો તમે? 5000માં ડબ્બો અમે આપીએ છીએ. શું વાત છે? હા. ખેડૂતો લોકો લઈ જાય ખરા? લઈ જાય. સારું ખાવું છે એ લઈ જવાના છે ને. સાચી વાત છે. હવે જુઓ મિત્રો, તો ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે અત્યારે આ હું પણ જે જીવામૃત અને ઘન જીવામૃત વાપરું છું તો એનાથી પણ મોટો ફાયદો થાય છે. બીજામૃતનો પટ પણ હું આપું છું. બરાબર. જ્યારે બીજ વાવવાના થાય ત્યારે બીજામૃતનો પટ પણ હું આપું છું. અમારી 2018થી જ શરૂઆત છે. પછી ઘન જીવામૃત બનાવું છું, પછી જીવામૃત બનાવું છું, પછી આપણે જોયું કે આચ્છાદન એ તમે લીંબુમાં જોઈ શકો છો. લીંબુમાં થયું, ઘઉંમાં અત્યારે જમીન તપતી નથી. આપણે જે જોયું ઘઉંવાળું ખેતર તો ઘઉં વાટી દીધા છે પણ અત્યારે રચકો ઊભો છે એટલે જમીન તપે નહીં, એટલે કાર્બનનો જે સંચય કરવાનો થાય જમીનની અંદર કાર્બન વધારવાની વાત છે.
એટલે આ રીતે આપણે જો ખેતી કરીએ, તમે એકલા ઘઉં વાવતા હોય તો તમારે હવે આવતા વર્ષથી એવી શરૂઆત કરાય તો તમને ફાયદો પણ થશે અને જમીન પણ ફળદ્રુપ બને. એ રીતની આખી વાત છે. હવે જો આપણે એક ખેડૂત મિત્રો અહીંયા આ બેનરને થોડુંક સમજીએ. આ બાજુ થોડુંક પકડી રાખજો બકા. હા, હવે જે ધરમસિંહભાઈએ વાત કરી કે અમે છાણિયું ખાતરે વાપરતા હતા પહેલાં, પણ અત્યારે ઘન જીવામૃત વાપરે છે, બરાબર. હવે આ બે વસ્તુ આપણે જોઈ લઈએ કે છાણિયું ખાતર વાપરીએ તો એમાં 1 ગ્રામ છાણિયું ખાતર હોય તો એમાં જે આપણે અરસિયા તો જોયેલા છે, એ મોટા જીવ છે, એવા જ આપણને નરી આંખે ના દેખાય એવા ઘણા સૂક્ષ્મ જીવો આપણા છાણિયા ખાતરની અંદર હોય. 1 ગ્રામ આપણું છાણિયું ખાતર હોય તો એમાં 10,000 જેટલા સૂક્ષ્મ જીવોની સંખ્યા જોવા મળતી હોય છે, એવું આ વૈજ્ઞાનિક તારણ છે. એની સામે આપણે આ ઘન જીવામૃત જોઈએ કે એમાં 1 ગ્રામ જો આપણું ઘન જીવામૃત થાય તો એમાં 1 અજબ સૂક્ષ્મ જીવો હોય. આપણે કહીએ છીએ કે પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવોની ખેતી છે અને રાસાયણિક ખેતી રસાયણોની ખેતી છે. આપણે બજારમાંથી રસાયણો લાવીએ છીએ, બરાબર. ધરમસિંહભાઈએ કહ્યું કે અમે આ બધું ઘન જીવામૃતને વાપરીએ છીએ, અમારે યુરિયા ખાતરની જરૂર પડતી નથી, બરાબર છે. આજે યુરિયાના ભાવ વધતા જાય છે અને આપણી ખેતીને મજબૂત બનાવી છે, જમીનને મજબૂત ફળદ્રુપ બનાવી છે. તો આવા ખાતરો લાવવા ના પડે અથવા તો ઓછા ખાતરોથી પણ આપણે કામ કરીએ તો પ્રાકૃતિક ખેતી એક એવી ખેતી છે ખેડૂતને સામાન્ય સંજોગોની અંદર આમાં ખર્ચ ખૂબ જ ઓછો થાય છે. અને જે ધરમસિંહભાઈએ કહ્યું કે અમારા પરિવારને સારું ખાવા મળે એના માટે અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. તો તમે બધા પણ તમારા 1 એકર 2 એકર વિસ્તારની અંદર જે આપણી રોજિંદા ખોરાક માટે જરૂર પડે છે એવું જે કંઈ શાક બકાલું છે, અનાજ છે, કઠોળ છે, તેલીબીયા છે, એનું વાવેતર કરવું જોઈએ. અને એમને જો કે પોતે મગફળી વેચતા નથી પણ મગફળીમાંથી તેલ કાઢે છે અને આવી રીતે તેલના ડબ્બા અહીં બાજુના ચોટીલામાં વેચે છે. એટલે આવું આપણે કરવું પડશે. એમના ત્યાં ઘણા બધા ફરફરાદીના પાકો પણ સિઝનને અનુરૂપ અત્યારે જોવા મળ્યા. ગોરસોબલી કેટલી બધી લાગી છે, અહીંયા જામફળ પણ છે, બરાબર. અને શાકભાજી પણ સારી છે. એટલે તમને બધાને એક જ અનુરોધ અમે કરીએ છીએ કે હવે ટૂંક સમયમાં ખરીફ ઋતુનું તમે વાવેતર કરશો. આપણા અહીં વિસ્તારની અંદર મગફળી વાવીએ છીએ તો મગફળી એકલી નહીં વાવવાની, આપણે મગફળી છે, તુવર છે, આ બંનેનું મિશ્ર પાક પદ્ધતિ આપણે કરીએ. સાથે સાથે એની અંદર છે સૂરજમુખી આવે, મકાઈ આવે, આ બધું પણ છાંટ નાખીએ. એનું એક કારણ છે કે અત્યારે જુઓ કે આપણે જે ઝેરી દવાઓના કારણે આપણા ખેડૂતના જે મિત્રો હતા એ મિત્ર કીટકોનો નાશ થયો છે. એવું એક તમને મિત્ર કીટકનું નામ આપું કે ટ્રાઇકોગામાની ભમરી આવે છે. એક ભમરી હોય તો જે આપણી જીવાતો પડે છે, ઈયળ પડે છે, માનો કે શું હોય, ફૂદું હોય, ઈંડા મૂકે અને એમાંથી ઈયળ થાય, તો એ ફૂદાએ જે ઈંડા મૂક્યા હોય એવા ઈંડાની અંદર એક ટ્રાઇકોગામાની ભમરી, એના 7 જ દિવસનું આયુષ્ય હોય, એ 120 ઈંડાની અંદર પરજીવીકરણ કરે છે. એટલે કે એમાંથી ભમરી નીકળે. ફૂદાએ જે ઈંડા મૂક્યા છે, જો આવી ટ્રાઇકોગામાની ભમરી હોય તો મકાઈનું જે આપણે ઉપર ચરબી નીકળે અને પરાગરજ આવે, એ પરાગરજ આપણી આવી ટ્રાઇકોગામા ભમરી માટે સહારો છે, આશરો છે. એ ત્યાં વસે છે, એની પરાગરજ ખાય છે. એટલે આ બધું જ આપણે જો સાથે કરીશું તો આપણી પ્રકૃતિ સંતુલિત રહેશે અને બધા જ જીવોનું, અહીંયા જો ચકલીઓ કેટલી બધી છે, ચકલીને તમે જુવાર કે બાજરીનો દાણો નાખો એના બદલે જો એક ઈયર હશે તો ઈયરને પહેલી પકડશે, બરાબર. એનાથી જ જીવોનું નિયંત્રણ થાય છે, બરાબર. જે નુકસાનકારક વસ્તુઓ છે. તમે દેવ ચકલી જોઈ છે? દેવ ચકલી નામ સાંભળ્યું છે? કોના માટે દેવ છે? આપણા માટે દેવ છે. તમે જુઓ કે શેઢે પારે છે, જમીન ખોતરે છે, ક્યાંય નિરીક્ષણ કર્યું છે? પ્રાકૃતિક ખેતી છે એ દર્શનનો વિષય છે ભાઈ. પ્રાકૃતિક ખેતી દર્શનનો વિષય છે. તમે વહેલી સવારે ઉઠો તો તમને અવાજ સંભળાતો હશે કારિયાકોશી પક્ષીનો. પક્ષી જોયું છે? અને સૂકી ડાળી ઉપર બેસે. એ વહેલી સવારે કેમ ઉઠતું હશે? કેમ કાગડો નથી વહેલો ઉઠતો? તો એ કારિયાકોશી શું કરે કે આપણે ગામડાની અંદર જે લાઇટો હોય, લાઇટના ત્યાં જીવાતો આવતી હોય, આખી રાત લાઇટના ઉડાઉડ કરે અને થાકી ગઈ હોય એટલે મોડી સાંજે પછી બેસી જાય નીચે, લાઇટ નીચે. તે કારિયાકોશી વહેલો ઉઠે. એ બધા આપણા માનો કે મગફળીની અંદર મુંડા થાય છે કે નહીં,
એના ઢાલિયા હોય, એ ઢાલિયા વીણીને ખાઈ જાય. ક્યાં આવ્યા હોય ઢાલિયા? પ્રકાશ જોડે, એટલે વહેલો ઉઠે. એટલે આવા માનો કે જીવાતના પુખ્ત ફૂદા હોય, ઢાલિયા હોય, એને વીણીને સાફ કરી દે. અને એવું સાયન્સ છે કે જો એક દિવસ એને મરે તો 40થી 45 ઢાલિયા એક કાર્યકોશી ખાઈ જાય. એક ઢાલિયું હોય સામાન્ય રીતે 60થી 70 ઈંડા મૂકે, 70 મુંડા થાય એક ઢાલિયામાંથી. તો કાર્યકોશી હોય તો આપણે મુંડાનું નિયંત્રણ કરવાનું આવે. આપણને ખબર છે આપણા બાપદાદાને મુંડા કોઈ દારો નર્યા નથી, આપણને કેમ નર્યા? આપણે બધું મારી દીધું છે. એટલે પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિને બેઠી કરવાની વાત છે. આપણે ભગવાનની સર્જન છે. આપણે વાત કરીએ છીએ ભગવાનની, ભગવાનના સર્જનને તો આપણે નુકસાન કરીએ છીએ. તો ભગવાનના આશીર્વાદ આપણને આવી રસાયણવાળી ખેતીમાં કેમ નહીં આશીર્વાદ મળે? એટલે આપણે એવું કામ પ્રાકૃતિક ખેતી એ દર્શનનો વિષય છે. આપણી પરિસ્થિતિ, આસપાસની પરિસ્થિતિને સમજીએ અને આ ખેતીને મજબૂત બનાવીએ. આ ખેતી એટલે એક આખી સંસ્કૃતિની વાત છે. માણસને સારું ખાવા મળે, દરેક જીવનું જતન થાય અને જીવ માત્રનું કલ્યાણ આ પ્રાકૃતિક ખેતીમાં સમાયેલું છે. તો આવનાર ઋતુની અંદર તમે બિયારણ વાવો. તો ધર્મેશભાઈએ જે વાત કરી કે બીજનો પટ બીજામૃતથી આપીને વાવેતર કરવું. આપણે માનો કે રાસાયણિક ખાતરો નહીં વાપરતો, પ્રથમ વરસાદે ઘન જીવામૃત છે, એ આખા 1 હેક્ટર જમીનની અંદર તમારે અડધી ટ્રોલી 1000 કિલો નાખવાનું છે. એનાથી જમીનમાં જે સૂક્ષ્મજીવો છે ખૂબ સક્રિય થાય છે. અને ત્યાર પછી જે આપણી વાત છે, દર પિયતે અથવા તો દર મહિને એકવાર ઓછામાં ઓછું 200 લીટર પ્રતિ એકરે જીવામૃત આપણે વાપરવું જોઈએ. જ્યારે આપણે વાત કરીએ એમને 10 પણી, આપણે એમના ખેતરમાં જોયું કે શેઢે પારે એમના ધતુરાના છોડ પણ જોવા મળ્યા મને. એટલે 10 પણી પણ બનાવે છે, બરાબર. તો એવી રીતે જ્યારે જીવાતનો પ્રકોપ થાય ત્યારે 10 પણી છે, અગ્નિ અસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે. આસપાસ આપણા લીમડા છે, લીમડામાં પણ કડવું તત્વ છે. એટલો લીમડાના પાણીનો નિમાસ્ત્ર જે કહે છે એનો એકલો જ છંટકાવ કરવાનો થાય છે. એ જો આપણે છંટકાવ કરીએ તો એનાથી પણ જીવાતનું નિયંત્રણ શરૂઆતના તબક્કામાં થાય છે. તો આવા સમન્વય બધા જ જે પ્રાકૃતિક ખેતીના ઘટકો છે એને આવરી લઈને આપણે આવનાર ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત તમે બધા કરો એવી અમે આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતી તમારી પાસે આશા રાખીએ છીએ. અને આ એટલા માટે છે કે આપણા પરિવાર માટે છે. પરિવારને સારું ખવડાવવું છે. તે પછી આપણી પાસે વધારે અનાજ હોય તો આપણે પડોશીને આપીએ, આપણા મોહલ્લામાં આપીએ, ગામમાં આપીએ. કોઈકની પાસે શાક બકાલું હોય, કોઈની પાસે બાજરી હોય, તો આખા ગામને ચોખ્ખું ખાવાનું મળે કે ના મળે? ત્યાર પછી વધે તો આગળ આપણે વેચાણ કરીએ. આ પ્રાકૃતિક ખેતીનો મૂળભૂત સિદ્ધાંત છે. એટલે આપણે આ રીતે આગળ વધારે આવવું પડશે. અસ્તુ ભારત માતા કી જય, ગૌ માતા કી જય.